ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું શેટા સંદીપ અને આપણે આપણા ઘન અવસ્થાના ચેપ્ટરમાં આગળ વધવાના છીએ. લેક્ચરની શરૂઆત કરું એ પહેલા થોડી બાબતોને ખાસ ધ્યાનમાં રાખશું કે અત્યાર સુધી જેટલું પણ ચાલી ગયું છે તેનું એકવાર આપણે રિવિઝન કરી નાખ્યું હશે અને એને વ્યવસ્થિત લખી પણ લીધેલ હશે. હવે જે આપણે જે થિયરી સ્ટાર્ટ કરવાના છીએ તે પોઈન્ટ નંબર 2 નોટિસ કરજો કે તમારે આ થિયરી એનસીઈઆરટી ની બુક પ્રમાણે ચાલવાનું છે. અત્યારે જે આપણે લેક્ચર સ્ટાર્ટ કરવાના છે આ લેક્ચરમાં જે આપણે અટક્યા હતા ત્રિપરિમાણીય રચના, રાઈટ? આગળના લેક્ચરમાં આપણે જોયું ને કે એક પરિમાણીય રચના કોને કહેવાય, દ્વિપરિમાણીય રચના કોને કહેવાય, એનું રિવિઝન પણ આપણે લેક્ચરમાં લઈ જ લઈશું. પણ આગળ આપણો પ્રશ્ન છે ત્રિપરિમાણીય રચના સમજાવો. 3 ડાયમેન્શનની રચના તમારે સમજાવવાની છે પરમાણુની ગોઠવણીમાં. તો જો તમારી પાસે એનસીઈઆરટી ની બુક ન આવી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી એનસીઈઆરટી ની બુક મંગાવી શકો છો. અધરવાઇઝ આ વિડિયોની લિંકની નીચે, આપણે વિડિયો જોઈ રહ્યા છો એ વિડિયોની લિંકની નીચે લિંક આપી છે, એ લિંક પર ક્લિક કરશો તો તમે ડાયરેક્ટલી આ મટીરીયલ સુધી પહોંચી જશો. તો આગળ વધીએ અને એનસીઈઆરટી ના મુજબ ટોપિક મુજબ ચાલીએ તો એક પ્રશ્ન આવશે કે ત્રિપરિમાણીય રચના સમજાવો. મિત્રો, ત્રિપરિમાણીય રચના એટલે કઈ બીજી નવી રચના નથી. તમે દ્વિપરિમાણીય રચના ભણી ગયા ને? દ્વિપરિમાણીય રચનામાં શું થતું કે ગોળાઓ છે એ એકબીજાની નજીક અટકી અટકીને એક હરોળ બનાવી દીધી અને એ હરોળની ઉપર બરોબર બીજી હરોળ ગોઠવા દીધી, ત્રીજી, ચોથી, પાંચમી, આમ બધા ગોળાઓ બધા એકબીજાની ઉપર, જેમ કે અહીં આપણે દોરેલું છે કે પ્રત્યેક હરોળના ગોળાઓની ઉપર બીજી હરોળના ગોળાઓ ગોઠવવામાં આવે છે. એક્ઝેક્ટલી બરોબર ઉપર જ ગોઠવવા જોઈએ. તો આને આપણે કહીએ છીએ દ્વિપરિમાણીય ગોઠવણી. એટલે આ જે દ્વિપરિમાણીય ગોઠવણીનું સ્તર છે ને એ સ્તર જ આપણને ત્રિપરિમાણીય ગોઠવણીની રચના સમજાવે છે. હા મિત્રો, આપણી ત્રિપરિમાણીય રચનાઓ દ્વિપરિમાણીય રચનાઓ પરથી જ બનવાની છે. એ બે પ્રકારની હતી. યાદ છે દ્વિપરિમાણીય? એક હતી ચોરસ ક્લોઝ પેકિંગ રચના અને બીજી હતી ષટકોણીય. આપણે ભણીએ ને હેક્સાગોનલ અને ટેટ્રાગોનલ ક્લોઝ પેકિંગ રચનાઓ. આગળના લેક્ચરમાં આપણે ત્યાં સુધી ભણી ગયા હતા. તો ત્યાં જે બે પ્રકારની ગોઠવણી તમને જે દ્વિપરિમાણીય રચનામાં જોવા મળી એમાંથી જ આપણે ત્રિપરિમાણીય રચનામાં જવાના છે. ફરક માત્ર એટલો હશે કે જે તમે દ્વિપરિમાણીય રચનાઓ બનાવતા હતા એ દ્વિપરિમાણીય રચનાઓ પર થપ્પીઓ આવવાની છે. ખ્યાલ આવી ગયો? જો ન સમજાતું હોય તો આપણે આ રચના ત્રિપરિમાણીયની સમજીને આગળ વધશું કે દ્વિપરિમાણીય ચોરસ સંકલિત રચનામાંથી ત્રિપરિમાણીય રચના સમજાવો. જોશો એટલે ખ્યાલ આવી જશે કે ત્રિપરિમાણીય રચનામાં પહેલો પ્રકાર આવશે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ રચનામાંથી ત્રિપરિમાણીય રચના સમજાવો. તો સૌપ્રથમ શરૂઆત કરશું આપણે દ્વિપરિમાણીય ચોરસ રચનાથી. તો આ રહી ગઈ દ્વિપરિમાણીય ચોરસ રચનાનું એક સ્તર થઈ ગયું, રાઈટ? હવે હું જે કરું છું એ સમજો તો ખાસ કરીને તમને આ થિયરી સમજાય છે. આ સ્તર જે મને દેખાય છે એ સ્તરને લઈને હું આમ આવી જાઉં તો શું થશે? તમારી સામે નજર સામે ગોળાઓ ગોઠવાઈ જશે, એની પાછળ બીજા ગોળા છે, એની પાછળ ત્રીજા ગોળા છે. શોર્ટમાં કહું તો ઊભું સ્તર અહીંયા આડું બની ગયું, રાઈટ? હવે ધારો કે આ આડું બની ગયેલા દ્વિપરિમાણીય ચોરસ સ્તરના ગોળા પર બીજું આવું નવું સેમ ટુ સેમ સ્તર મૂકું તો અને એની પર ત્રીજું મૂકું તો તમે થપ્પીઓ થઈ ગયો ને? એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર, રાઈટ? તો આ શું કહેવા માંગે છે કે પ્રથમ સ્તરની ઉપર બીજું દ્વિપરિમાણીય સ્તર મૂકો. આ થિયરી એકદમ સિમ્પલ છે. એક સ્તર દ્વિપરિમાણીય ચોરસ લઈ લો, એની બરોબર ઉપર જ બીજું દ્વિપરિમાણીય સ્તર મૂકો. કઈ રીતે મૂકવાનું? પ્રત્યેક ગોળો એની નીચેના ગોળા અને એની ઉપરના ગોળાની બરોબર વચ્ચોવચ આવવો જોઈએ, મતલબ કે ઉપર જ આવવો પડે. એટલે કે આ બંને ગોળાઓના સ્તર ઊભી રીતે અને આડી હરોળમાં એકબીજાની ઉપર જ ગોઠવણી પામેલા હોવા જોઈએ. એટલે ઉપરથી નીચે જાઓ, સાઈડમાં જાઓ, કોઈ પણ દિશામાં જાઓ, પ્રત્યેક ગોળાની આડી હરોળ અને ઊભી હરોળમાં બધા જ ગોળાઓ એકબીજાની ઉપર બરોબર ગોઠવાયેલા હોવા જોઈએ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ક્યુબ છે, રમત રમવાનો જે ક્યુબ આવે છે એ ક્યુબની માફક બધા ગોળાઓ ગોઠવાયેલા છે. તો આ પ્રકારની જે રચના તૈયાર થાય છે એને ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના કહે છે. ઘનિત રચના ગણવામાં આવે છે કે જેમાં પ્રત્યેક સ્તરની ગોઠવણી એક સમાન હોય છે. જેમ કે પ્રથમ સ્તરની ગોઠવણી એ હોય તો એના પર બીજા દ્વિપરિમાણીય સ્તરો જે હું ગોઠવણી કરતો જાઉં છું એને હું એ પ્રકારની રચના
કહીશ. તો આમ અહીંયા ત્રિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ રચના પૂર્ણ થાય છે. બાજુમાં જ આના પછી જ તરત એક નાની ક્લિપ આવશે કે જેમાં બતાવશે સાફ એકદમ ક્લિયરલી તમને સમજાશે કે કઈ રીતે બધા સ્તરો એકબીજાની ઉપર ગોઠવાય છે. એટલું જ આ ટોપિકમાં આપણે અહીંયા જોવાના હતા. હવે જો આપણે આકૃતિમાં જોઈએ તો આપણે આગળના લેક્ચરનું થોડું રિવિઝન કરી લઈએ કે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ રચના કેવી હતી કે જેમાં ગોળાઓની એક હરોળ ગોઠવણી થયા બાદ બરોબર બધા ગોળાઓ એની ઉપર આ રીતના હરોળ વાઇઝ પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર, તૃતીય સ્તરમાં જોડાતા હોય છે. આમ પ્રત્યેક ગોળાઓની હરોળ એક સમાન છે જેને આપણે એ પ્રકારની ચોરસ ક્લોઝ પેકિંગ રચના કહેતા હતા, રાઈટ. જેમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બીજા 4 પરમાણુ હતા જેથી એનો સવર્ગાંક પણ 4 આપણે ગણતા હતા. આમ આ ચોરસ ક્લોઝ પેકિંગ રચનામાં એક ગોળો મહત્તમ 4 ગોળાઓના સંપર્કમાં આવતો હોવાથી તેનો સવર્ગાંક 4 બને છે. આ હતી ચોરસ દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના. આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો હશે અને રિવિઝન પણ થઈ ગયું હશે કે કઈ પ્રકારે ચોરસ ક્લોઝ પેકિંગ રચના બને છે અને એનો પ્રકાર એ પ્રકારનો હોય છે. હવે જો વાત કરીએ તો ષટકોણીય ક્લોઝ પેકિંગ રચનામાં શું હતું? ષટકોણીય ક્લોઝ પેકિંગ રચનામાં એક પ્રથમ સ્તરની હરોળ લઈ લો એ કે જેમાં ગોળાઓ એકબીજા નજીક ગોઠવાયેલા હોય છે. એની ઉપર જ્યારે બીજા સ્તરના ગોળાઓ આવે છે ત્યારે બરોબર પ્રથમ સ્તરના ગોળાઓના ખાડામાં ગોઠવાય છે. આકૃતિમાં બધા જોતા જ હશે વિડીયોની અંદર કે આ વિડીયોમાં પ્રથમ સ્તર એ છે, બીજું સ્તર એની ઉપર જે ગોઠવાઈ રહ્યું છે એ બરોબર પ્રથમ સ્તરના ગોળાઓની ઉપર જ ગોઠવાય છે, બરોબર ને. આમ એ સ્તર, બી સ્તર, પાછું એના ઉપર સેમ ટુ સેમ એ સ્તરને ગોઠવી આપશું તો એ બી પ્રકારની એક રચના તૈયાર થઈ જાય છે. હવે આ સ્તરની અંદર તમે જોશો તો મધ્યસ્થમાં રહેલો પરમાણુ તેની આસપાસના કુલ 6 પરમાણુના સંપર્કમાં છે એટલે કે એનો સવર્ગાંક 6 બને છે. આ જ રીતે મિત્રો આપણે દરેક સ્તરને ગોઠવતા જઈએ તો ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના બને છે. હવે જો આપણે અત્યારે જે ભણ્યા એ ત્રિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ રચનાની વાત કરીએ તો તેમાં પણ ચોરસ દ્વિપરિમાણીય સ્તર નીચે આડું પાથરી દીધું, રાઈટ. પછી આપણે કીધું એમ પ્રમાણે એની ઉપર બીજું સ્તર આવશે બરોબર એની ઉપર જ. ત્યારબાદ જો આમ ક્રમશઃ તમે એક દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ રચના પર બીજું સ્તર અને બીજા સ્તર પર ત્રીજું સ્તર ક્રમશઃ ઉપર અને આડી એટલે કે આડી હરોળમાં અને ઊભી હરોળમાં જુઓ ને તો ગોળાઓ બધા એની ઉપર જ ગોઠવાયેલા છે. તો આમ એક પછી એક સ્તરોની થપ્પીઓ લગાવતા જઈએ તો ત્રિપરિમાણીયમાં ચોરસ ક્લોઝ પેકિંગ રચના તૈયાર થાય છે. હવે જો આ રચનામાં હું મધ્યસ્થ એક કોઈ ગોળો લઈ લઉં તો એ એક ગોળાની આસપાસ 4 પરમાણુ અને ઉપરના સ્તરનો એક પરમાણુ, નીચેના સ્તરનો એક પરમાણુ, આમ કુલ CCPની રચનામાં ક્લોઝ પેકિંગ રચનાની અંદર 6 પરમાણુથી એનો વચ્ચેનો ગોળો સંકળાયેલો છે. આમ આ જે ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચનાની વાત કરીએ છીએ ચોરસ માટે એમાં એનો સવર્ગાંક 6 બને છે અને દરેકે દરેક સ્તર ઉપર નીચે એક સમાન ભાતમાં છે માટે આપણે આની રચનાનો પ્રકાર પાડશું એ પ્રકાર જેમાં ચોરસ ક્લોઝ પેકિંગ રચના. અહીં જો વાત કરવામાં આવે કે દ્વિપરિમાણીય ષટકોણીય સ્તરમાંથી ત્રિપરિમાણીય રચના સમજાવો મિત્રો. ત્રિપરિમાણીય રચના 2 પ્રકારની જોવા મળશે આપણને. એક આપણે જોઈ ગયા છીએ ચોરસ ક્લોઝ પેકિંગ રચનામાંથી ત્રિપરિમાણીય રચના છે આની આગળ લેતી જેમાં દ્વિપરિમાણીય સ્તર ઉપર બીજું દ્વિપરિમાણીય સ્તર આપણે ગોઠવી દેતા હતા. હવે કઈ રીતે વાત છે કે હવે દ્વિપરિમાણીય રચનાની જે બીજો પ્રકાર હતો ને ષટકોણીય દ્વિપરિમાણીય રચના આપણને ખ્યાલ જ છે કે એમાં કઈ રીતે ગોઠવણી હતી કે એમાં એક ગોળાઓની હરોળ એ બીજા ગોળાઓની હરોળના ખાડામાં ગોઠવાતી હતી. યાદ છે? આ પ્રથમ સ્તરના ગોળાઓ એ બીજા સ્તરના ગોળાઓની બરોબર ખાડાઓમાં ગોઠવાઈ જતા હતા. આ રીતે એ બી પ્રકારની રચનાથી ષટકોણીય દ્વિપરિમાણીય સ્તરની રચના કરી હતી. હવે આપણે આગળ જે થિયરીમાં કર્યું એ જ અહીંયા કરવાનું છે કે આ જે ષટકોણીય દ્વિપરિમાણીય સ્તર છે એ આમ ઊભું દેખાય છે ત્યારે એને આપણે લાવીને આ રીતે આમ ગોઠવવાનું છે. ખ્યાલ આવે છે મારી હાથની મૂવમેન્ટ? આ જે આમ દેખાય છે એને લઈને આમ ગોઠવવાનું છે જેથી કઈ રીતના ગોઠવણી પામશે. પ્રથમ હરોળ એ હશે એની પાછળ કે બી હરોળ છે એની પાછળ કે એ હરોળ છે એની પાછળ કે બી હરોળ છે. આમ તમને આ જે ષટકોણીય દ્વિપરિમાણીય રચના છે આમ આડી સૂતેલી દેખાય છે, રાઈટ. હવે આની બરોબર ઉપર બીજું સ્તર આવશે. તમે આ સાઈડમાં પછી વિડિયો આવશે અને જોશો એટલે ખ્યાલ આવી જશે હું શું વાત કરું છું
કે જે આ દ્વિપરિમાણીય ષટકોણીય સ્તર છે એને માડું કરી દઈએ તો ગોળાઓની આમ હાડી હરોળ થઈ ગઈ, એટલે કેમ સ્ટેડિયમમાં લોકો બેઠા હોય એકબીજાની પાછળ પાછળ એમ થઈ ગયા. પણ હવે આપણે આની ઉપર એક બીજું સ્તર લાવવાના છે અને એ પણ કોનું હશે? ષટકોણીય દ્વિપરિમાણીય રચનાનું જ, પરંતુ એને એક્ઝેક્ટલી આની બરોબર ઉપર નથી ગોઠવવાના આપણે મિત્રો. યાદ રાખજો, આ દ્વિપરિમાણીય ષટકોણીય સ્તર છે એને આમ ગોઠવી દીધું. હવે બીજું સ્તર એની માથે આવશે ખરા, પણ એ સ્તર એ તમારા નીચેના પ્રથમ સ્તર જ્યારે ગોઠવણી પામી હોય ને એમાં જે વચ્ચે ખાડાઓ બનશે ને એમાં ગોઠવાશે. કઈ રીતે ગોઠવાશે હું સમજાવું છું. ચલો આ સ્તર લાવીને આમ મૂકી દીધું તો એની ગોઠવણી કઈક આવી છે. ધારો કે અહીંયા કેટલા ગોળાઓ છે બેટા? 2. એની પાછળ કેટલો દેખાય છે? 1. બધાનું ધ્યાન અહીંયા. આ તમારું પહેલું સ્તર છે જે આપણે આડું સુવડાવી દીધેલું છે. તમે આગળથી જોશો, આગળની સાઈડમાંથી, તો તમને આ 2 ગોળા ને આ પાછળનો ગોળો દેખાતો એવું લાગશે, રાઈટ? તો જો આ 2 ગોળા છે અને આ પાછળ રહેલો ગોળો દેખાય છે. હવે બીજું સ્તર છે એ ક્યાં ગોઠવાય છે? કે જે આની ઉપર બરોબર તમે બીજું સ્તર લાવીને મૂકવાના. પ્રથમ સ્તર તો છે જ, એની ઉપર આ રીતના બીજું સ્તર આવશે તો બરોબર એના ગોળાઓની માથે નથી આવતું, એ આ જે 3 ગોળાઓ ગોઠવાય છે ને એમની વચ્ચે રહેલા ખાડામાં એક ગોળો ગોઠવાય છે. એમ દરેકે દરેક ખાડાની ઉપર બરોબર એક એક ગોળો ગોઠવાઈ જાય છે. કોનો? બીજા સ્તરનો. તો જો આપણે શું લખેલું છે વાંચી લઈએ પહેલા. બીજા સ્તરને પ્રથમ સ્તર પર ગોઠવીને ષટકોણીય સંવૃત સંકલિત સ્તર એ બનાવ્યું. એટલે કે આપણે જે દ્વિપરિમાણીય સ્તર આજે બન્યું છે આપણે એને આખાને કહી દઈએ A. આખાને કહી દીધો A. હવે શું કરશું? તો બીજું સ્તર આવશે, તો બીજું સ્તરના ગોળાઓ આવશે અને પ્રથમ સ્તરના અવનમનમાં બુકની અંદર આપેલું જ છે મિત્રો. અવનમનનો મતલબ થાય ખાડાઓ. જે પ્રથમ સ્તરના ગોળાઓની થપ્પી આટી ગઈ છે આમ, એની ઉપર જ્યારે બીજું સ્તર આવશે તે બરોબર એ ગોળાઓની ઉપર આમ ગોળો નથી ગોઠવાતો, એ ગોળાઓની વચ્ચે રહેલા ખાડામાં આવીને ગોઠવાય છે. તો આમ અવનવનના ખાડામાં તે ગોઠવાઈ જાય છે. પરિણામે બીજા સ્તરના ગોળાઓની ગોઠવણી કંઈક પ્રથમ સ્તરના ગોળાઓ કરતા અલગ જોવા મળે છે. તમે સમજી ગયા છો કે પ્રથમ સ્તર જે આખું વ્યવસ્થિત નીચે ગોઠવાયેલું છે, ગોળાઓ એકબીજાની નજીક નજીક આમ ગોઠવણી પામેલા છે. એની ઉપર જ્યારે બીજું સ્તર ગોઠવું છું તો ડાયરેક્ટલી એ જે ગોળ પરમાણુ છે એની ઉપર જ બીજો ગોળ પરમાણુ ગોઠવાતો નથી. એ 2 ગોળ પરમાણુઓની વચ્ચે જે બરોબર આ જે 2 પરમાણુ છે, પાછળ એનો ત્રીજો પરમાણુ છે, એની વચ્ચે જે જગ્યા જોવા મળે છે ને એની ઉપર તમારા બીજા સ્તરનો ગોળો આવીને ગોઠવાય. તો વિચાર કરો બધાની ઉપર એટલા બીજો સ્તરનો ગોળો ગોઠવાતો હશે ગોળા પર. ખ્યાલ આવી ગયો? હરોળ બનવા લાગે છે. એ જ રીતે પાછળના ભાગમાં થતું છે. ખ્યાલ આવ્યું? તો આમ સ્તર આખે આખું ગોઠવણી પામતું જાય છે. તો પ્રથમ સ્તરના ગોળાઓની ઉપર એક્ઝેક્ટલી બીજું સ્તરની ગોઠવણી થતી જોવા આપણને મળે છે. હવે મિત્રો બીજી એક બાબત ખાસ યાદ રાખશું કે અહીંયા થાય છે શું? જ્યારે પણ તમે પ્રથમ સ્તરના ગોળાઓને સાઈડમાંથી જોશો, તમને અહીં આકૃતિ 3 બતાવેલી છે કે તમે ઉપરથી જુઓ તો શું થાય, સાઈડમાંથી જુઓ તો શું થાય. તો આપણે આને સાઈડમાંથી જોઈએ. સાઈડમાંથી જોઈએ ને તો 1 2 3 ગોળાઓ દેખાશે. 3 ગોળાઓની બરોબર વચ્ચે ચોથો ગોળો બીજા સ્તરનો આવે છે. 3 ગોળાઓ પ્રથમ સ્તરના છે, 2 આગળ અને એક એનો પાછળનો. ટેનિસના બોલ હોય ને, એ ટેનિસના બોલને 2 આગળ મૂકી દો અને એક ગોળાને પાછળ મૂકી દો. અને બરોબર જે વચ્ચોવચ ખાડો પડી, ખાડામાં શું મૂકશો તમે? બીજા સ્તરનો ગોળો. તો આમ કુલ કેટલા ગોળાઓ સંપર્કમાં થાય? 4. જો ગોળાને મેં લઈને મૂક્યો છે, દેખાય છે? તો 3 ગોળાઓની ઉપર ચોથો ગોળો મુકાય ત્યારે યાદ રાખજો બધા ટેનિસના દડા ગોળ છે, બધા પરમાણુ આપણી માટે ગોળ છે. અને ગોળાકાર વસ્તુને એકબીજા પર મૂકો ને તો પણ એમની વચ્ચે જગ્યા રહી જાય. ટ્રાય કરશો એટલે ખબર પડી જશે. અધરવાઇઝ આપણે વિડીયો આવવાનો છે એમાં જોશો કે એક સ્તરના ગોળા ઉપર જ્યારે બીજા સ્તરના ગોળાઓ ગોઠવાય છે તેમની વચ્ચે જગ્યા રહી જાય છે. તો મિત્રો એ ખાસ યાદ રાખજો પ્રથમ સ્તરના 3 ગોળા ઉપર જ્યારે બીજા સ્તરનો ગોળો અવનવનમાં ગોઠવાય, ખાડામાં ગોઠવાય ત્યારે 4 ગોળાઓના કેન્દ્રોને જોડતા સમ ચતુષ્ફલકીય રચના તૈયાર થાય છે. અને આ સમ ચતુષ્ફલકીય રચનામાં જ્યારે 4 પરમાણુને જોડતા વચ્ચે એક છિદ્ર બને છે અને છિદ્રને આપણે કહીએ છીએ ટેટ્રાગોનલ. સમ ચતુષ્ફલકીય છિદ્ર કે જેની રચના કંઈક આ ટાઈપની તમને જોવા મળશે કે જેમાં બરોબર વચ્ચોવચ પરમાણુની ગોઠવણી જોતી હોય છે. આ વસ્તુને આકૃતિ દ્વારા બાજુમાં સમજાયેલી છે. ઉપર તમે જોઈ શકો છો કે કઈ રીતે સમ ચતુષ્ફલકીય છિદ્રોની રચના તમને જોવા મળી. હવે આપણે આગળ જોશું કે કઈ રીતે એમાં અષ્ટફલકીય છિદ્રો બને છે, રાઈટ? તો અષ્ટફલકીય છિદ્રો જોશું તેમજ દાખલા ગણવા માટેની નાના ટોપિકને પણ આપણે આગળ જોવાના છીએ.
આઈ હોપ કે થિયરીમાં બધાને ખ્યાલ આવી ગયો હશે શું કહેવા માંગીએ છીએ કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના એટલે શું તો કે ષટકોણીય ક્લોઝ પેકિંગ રચનામાં ત્રિપરિમાણીય રચના માટે દરેકે દરેક ષટકોણીય સ્તરો એકબીજાની ઉપર થપ્પીની માફક લગાવવામાં આવે છે જેથી આપણને ત્રિપરિમાણીય રચના જોવા મળે છે. આ રચનામાં જે તમારું ષટકોણીય સ્તર છે પ્રથમ સ્તર એ આપણે જે ઊભું સ્તર બનાવીએ છીએ ને દ્વિપરિમાણમાં ષટકોણીય એવું સ્તર લઈ લો. હવે આ સ્તરને આપણે શું કરતા હતા યાદ છે ને, આ દરેક સ્તરને આડું પાડીને એની ઉપર બીજા અન્ય સ્તરો મૂકતા હતા. આ દરેક સ્તરની વચ્ચે તમે જોશો તો વચ્ચે છિદ્રો છે, એની છિદ્રો આપણને આગળ સમજવા માટે મદદ કરશે. ચલો પ્રથમ સ્તર લઈ લીધું. હવે પ્રથમ સ્તરની ઉપર જ્યારે બીજું ષટકોણીય સ્તર આવે છે ત્યારે બીજા ષટકોણીય સ્તરના જે કંઈ ગોળાઓ છે રાઈટ, એ બરોબર એની ઉપર નથી ગોઠવાતા પણ એના ખાડાઓમાં ગોઠવાય છે. હા મિત્રો, તમે જોઈ શકો છો કે બીજું સ્તર એ અલગ છે, એને આપણે બી તરીકે ઓળખીએ. ષટકોણીય સ્તરોની રચનાની વચ્ચે જે નાના નાના છિદ્રો દેખાય છે, જે ઉપરની સાઈડના ત્રિકોણીય અને નીચેની છે, એને છિદ્રો કહે છે. ઇંગ્લિશમાં વોઇડ્સ કહેવાય, જે બે પ્રકારના હોય છે, એક ટેટ્રાગોનલ અને બીજા હેક્ઝાગોનલ, જેને આપણે સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર તરીકે આગળ ભણશું. હવે આ છિદ્રો કઈ રીતે રચના પામે છે, કારણ કે એ છિદ્રો કઈ રીતે બને છે આપણે સમજવા જરૂરી છે. તો સૌપ્રથમ નીચેના સ્તરના 3 ગોળા ઉપર જ્યારે બીજા સ્તરનો ગોળો ઉપર ખાડામાં ગોઠવાય છે ત્યારે આ ચારે ચાર પરમાણુ જે ગોળાઓ દેખાય છે એ એકબીજાના કનેક્શનમાં હશે. આમ કોન્ટેક્ટમાં આવવાથી નીચેના 3 ગોળાઓ અને એક ઉપરનો 4 ગોળાઓની વચ્ચે સમચતુષ્ફલકીય રચના તૈયાર થાય છે અને એમની વચ્ચે જે જગ્યા રહી જાય છે એને આપણે સમચતુષ્ફલકીય છિદ્ર કહીએ છે. તો આ તો સમચતુષ્ફલકીય છિદ્ર હેક્ઝાગોનલ રચનાની વચ્ચે. હવે આ જ રીતે આપણે અષ્ટફલકીય છિદ્ર પણ જોયું. આગળની વાત કરીએ તો પ્રથમ સ્તર પર બીજું સ્તર જ્યારે ખાડાઓમાં ઉપર ગોઠવાય છે ત્યારે નીચેના 3 ગોળાઓ ઉપરના એક ગોળા દ્વારા સમચતુષ્ફલકીય છિદ્રની રચના તૈયાર થતી હોય છે. પણ ધારો કે એ પ્રથમ સ્તરના ગોળાઓ તો ગોઠવણી પામી ગયા, બીજા સ્તરે ગોઠવણી પામી ગયા, પણ હવે પ્રથમ સ્તરના 3 ગોળા પર એક ગોળો જ્યારે ગોઠવાનો ત્યારે રચના કઈ થઈ ગઈ સમચતુષ્ફલકીય છિદ્રની. હવે અષ્ટફલકીય છિદ્ર કઈ રીતે તૈયાર થાય છે મિત્રો, એમાં અષ્ટફલકીય છિદ્રો પણ તૈયાર થતા હોય છે. કઈ રીતે જોઈએ, આપણે એવું જોયું કે નીચેના સ્તરના ગોળાઓ છે આમ લાઈન છે રાઈટ, એની પાછળ અવનવનમાં બીજા ગોળાઓ છે, મતલબ કે એક હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ, એમ એક સ્તરમાં આમ ગયું. હવે એની ઉપર પણ બીજું સ્તર જાય, એની ઉપર ત્રીજું સ્તર જાય રાઈટ. આપણે એક નીચેના સ્તરથી ઉદાહરણ સ્ટાર્ટ કરી કે નીચેનું સ્તર હું લઈ લઉં તો આગળ કેટલા ગોળા દેખાતા હોય તમને 2, એની પાછળ કેટલો ગોળો દેખાતો હોય 1, તો આગળના 2 અને પાછળનો એક ગોળો આ એક સ્તરનો લઈ લો નીચેના, જેને આપણે નામ આપી દીધું A. હવે બરોબર એની ઉપર એક બીજું સ્તર ગોઠવાનું છે B, અને આપણે જાણીએ છીએ કે પ્રથમ સ્તરના ખાડાઓમાં બીજા સ્તરના પરમાણુ ગોઠવાય છે. તો આગળ 2 છે તો આમની વચ્ચેનો જે ખાડો પડશે ત્યાં કેટલા ગોઠવાય છે, એક ગોઠવાતો છે. તો બરોબર આ 2 ગોળ પર 2 ટેનિસના બોલ લઈ લો રાઈટ, તો 2 ટેનિસના બોલની વચ્ચે અહીં જગ્યા પડી ને એક બેઠો ને, તો જ્યાં 2 હશે ને ત્યાં 1 હશે, અને જ્યાં 1 હશે ને એની માથે કેટલા ગોઠવાશે 2. તો આ પ્રથમ સ્તરના ગોળાઓ પર આનો બીજા સ્તરનો એક ગોળો પરમાણુ ગોઠવાય અને આની ઉપર 2 ગોઠવાય. તો કુલ આ પ્રકારની ષટકોણીય રચના જોવા મળે છે. ન ખબર પડી હોય તો એક સ્તર છે એનો લઈ લો આગળના 2 અને પાછળનો 1, તો એની પર કેટલા પરમાણુ ગોઠવાય છે તે આ લઈ લીધા પ્રથમ સ્તરના 2 ગોળાઓ જે દેખાય છે આ પેનથી લીધા આપણે બ્લુ થી, પછી પાછળનો એક દેખાય છે. હવે એની પર જ્યારે બીજું સ્તર ગોઠવાય છે ત્યારે બીજા સ્તરનો એક ગોળો આ ખાડામાં આવે છે અને પાછળના ગોળા પર 2 આવે છે. આમ કુલ 6 પરમાણુ એકબીજાના સંપર્કમાં આવી ષટકોણીય સમૃદ્ધ સંકલિત રચના તૈયાર કરે છે, જે દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણીય રચનામાં આવી જાય છે. અને જ્યારે પણ આવું થાય છે ત્યારે પ્રથમ સ્તરના જે નીચેના 3 ગોળાઓ છે એમની વચ્ચે એક છિદ્ર છે, એ હતું તમારું પહેલાનું સમચતુષ્ફલકીય છિદ્ર રાઈટ. હવે એની ઉપર જ્યારે બીજા 3 ગોળાઓ આવી ગોઠવાઈ જાય છે ત્યારે ઉપરના બીજા સ્તરમાં પણ એક ત્રિકોણીય છિદ્ર હશે. જે રીતે નીચેના 3 ગોળાઓની વચ્ચે એક છિદ્ર હોય ને એમ ઉપરના 3 ગોળાઓની વચ્ચે પણ એક છિદ્ર હશે. પણ નોટિસ કરજો મિત્રો કે અહીંયા ઉપરના નીચેના સ્તરમાં અહીંયા જુઓ ઉપરના સ્તરની અંદર જે છિદ્ર બને છે એ ત્રિકોણનું શિરોબિંદુ ઉપરની દિશામાં દેખાડે છે અને નીચેનો જે સ્તર બને છે એનું ત્રિકોણનું શિરોબિંદુ નીચેની તરફ છે. અહીં જે ત્રિકોણ બને છે ને વચ્ચેના છિદ્રના ત્રિકોણો જુઓ, એક ઉપરની દિશા પાસે અને નીચેના સ્તરના ત્રિકોણની સિમ્બોલ કંઈક નીચે પ્રકારે છે. અને આ બંને જ્યારે સ્તરો એકબીજાને મેચ થાય છે
ત્યારે બંનેના છિદ્રો એકબીજાની ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, મતલબ કે સેમ ટુ સેમ બેસાડી શકાતા નથી. એ વસ્તુને આપણે ડ્રો કરેલું છે કે ધારો કે હું નીચેના સ્તરની વાત કરું તો નીચેના સ્તરનું શિરોબિંદુ જે ત્રિકોણીય છે એ અને ઉપરના સ્તરનું જો આ વાત કરું તો આ શિરોબિંદુ આ ટાઈપનું થાય છે. તો નીચેનું વાત કરીએ તો ડોટ ડોટ કરીને અહીંયા આપણે બતાવેલું છે જે બંને એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી અને માટે જ આખી પરમાણુના સ્તરોની વચ્ચે ગોઠવણી રચના દર્શાવાય છે એ કંઈક આ પ્રકારની હોય છે જેને આપણે અષ્ટફલકીય છિદ્ર રચના કહીએ છીએ કે જેમાં બે સમચતુષ્ફલકીય છિદ્રો એક ઉપરના સ્તરનો એક નીચેના સ્તરનો એકબીજા પર બંધ બેસી શકે નહીં એ રીતે હોય છે. તો આ પ્રકારની રચનાને કહીશું આપણે અષ્ટફલકીય છિદ્રની રચના કે જેમાં સમચતુષ્ફલકીય છિદ્રો બે હોય છે પણ એકબીજાથી વિરુદ્ધ હોય છે, એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા હોતા નથી. મુદ્દાને ફરીવાર રિપીટ કરી દઉં છું શોર્ટમાં કે અષ્ટફલકીય છિદ્રની રચના કઈ રીતે થાય અને સમચતુષ્ફલકીય છિદ્રની રચના કઈ રીતે તૈયાર થાય છે. સૌપ્રથમ આપણે શું કર્યું યાદ કરો મિત્રો, આપણે સૌપ્રથમ એક ષટકોણીય દ્વિપરિમાણીય સ્તર લાવ્યા હતા જેમાં પ્રથમ હરોળ A, એની ઉપર ખાડાઓમાં ગોઠવાળી હરોળ B, પછી A, પછી એક આવી ડિઝાઇન લાવ્યા હતા રાઈટ. એને પછી આડું સુવડાવી દીધું હતું, આડું પાડી દીધું હતું અને એ આડું પાડેલા સ્તરની જેવું જ બીજું એક સ્તર લઈ આવ્યા અને એને બરોબર એ રીતે એની પર ગોઠવ્યું હતું કે જે ખાડાઓમાં ગોઠવાય રાઈટ. જેથી ખાડાઓમાં ગોઠવણી પામ્યા પછી જે રચના તૈયાર થઈ હતી એ ત્રિપરિમાણીય ષટકોણીય રચના હતી અને એમાં તમે જોયું કે પ્રથમ હરોળના બે ગોળાઓ અને એની પાછળના એક ગોળાઓની વચ્ચે એક સમચતુષ્ફલકીય છિદ્ર હોય છે એ વાસ્તવમાં અષ્ટફલકીય છિદ્ર બનાવે છે. કેમ તો કે એની ઉપર બીજું એક સ્તર આવવાનું છે, એમાં પણ એક ત્રિકોણીય શિરોબિંદુ બનશે, મતલબ કે એનું ત્રિકોણીય શિરોબિંદુ ને આનું ત્રિકોણીય શિરોબિંદુ બીજા પર મેચ નથી થવાના, એટલે અધ્યાપિરોપિત નથી થવાના અને એ બે અધ્યારોપિત નથી થવાના. તો વચ્ચે જ આખી એક રચના બને છે એ આ ટાઈપની હોય છે અને આપણે વિડીયોમાં પણ એને જોઈશું કે કઈ રીતે અષ્ટફલકીય છિદ્ર રચના તૈયાર થતી હોય છે. ત્યારબાદ અહીંયા એક આકૃતિ નોર્મલ બતાવી છે મેં તમને કે જ્યારે એક ગોળાઓની હરોળો બીજા ગોળાઓની હરોળોમાં જ્યારે ખાડામાં ગોઠવાઈ જાય છે ત્યારે વચ્ચે જે છિદ્ર બને છે ને એને આ રીતે સાઈડમાંથી જોઈ શકાય છે. ઉપરનો છે એને કહેવાય ટેટ્રાગોનલ છે અને ગુજરાતીમાં કહેવાય સમચતુષ્ફલકીય છિદ્ર. નીચેના શિરોબિંદુઓ દર્શાવ્યો છે અને O વડે દર્શાવ્યો છે જેને કહેવાય ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય છિદ્ર. આમ દાખલા ગણવા માટે હંમેશા યાદ રાખજો કે કોઈ પણ પ્રકારની ક્લોઝ પેક રચના હોય, કોઈ પણ પ્રકારની ક્લોઝ પેક રચનામાં હંમેશા છિદ્રોની સંખ્યાને n લેવામાં આવે છે. n એટલે શું? છિદ્રોની સંખ્યા અને એ છિદ્રોની સંખ્યા હંમેશા કોના બરાબર થાય તો કે અષ્ટફલકીય છિદ્રોની રચના બરાબર થતી હોય છે. તો અષ્ટફલકીય છિદ્રોની રચનામાં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ કેટલી થશે? n જ થશે. દાખલા ગણતી વખતે યાદ રાખવાનું તમારે શું છે કે હંમેશા દાખલા ગણતી વખતે યાદ રાખજો જે પણ કાંઈ HCP, CCP, BCC, FCC તમે રચનાઓ લ્યો એ દરેક રચનાની અંદર જે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા હોય કે તમને બીજા જે છિદ્રોની સંખ્યા બતાવવામાં આવે છે એની સંખ્યાને આપણે ધારીએ છીએ n અને એ જ અષ્ટફલકીય છિદ્રોની રચનામાં પણ લેવામાં આવતી હોય છે. તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? આપણે હમણાં જોઈ ગયા કે બે સમચતુષ્ફલકીય છિદ્રો જ્યારે એકબીજાની વિરુદ્ધ દિશામાં અધ્યારોપિત થયેલા હોય છે એકબીજા પર રાઈટ, તો એને જ કહેવામાં આવે છે અષ્ટફલકીય છિદ્ર. તો આમ જોવા જઈએ તો એક અષ્ટફલકીય છિદ્રની રચના હોય ત્યારે સામે બમણા કોણ જોવા મળશે તમને? સમચતુષ્ફલકીય છિદ્રોની રચના જોવા મળે છે. તો આના પરથી આપણને એક વસ્તુ જાણવા મળશે કે જ્યારે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n હોય તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી લેશું આપણે? 2 ટાઈમ n લઈને દાખલા ગણવામાં ધ્યાન આપશું રાઈટ. અહીંયા હતી એક સ્તર પર જ્યારે બીજું સ્તર ગોઠવાય ત્યારે ત્રિપરિમાણીય રચના કઈ રીતે નિર્માણ થાય છે તે જોયું રાઈટ. હવે આપણે જોઈએ કે બીજા સ્તર પર ધારો કે ત્રીજું સ્તર આવે તો આપણે જે જોયું ને એ રચનાઓ કયા પ્રકારની હતી કે જ્યારે પ્રથમ સ્તર પર દ્વિતીય સ્તર આવે ત્યારે ત્રિકોણીય રચના શું છે, પણ ધારો કે પ્રથમ સ્તર પર બીજું સ્તર આવી ગયું અને હવે બીજા સ્તર પર જે ત્રીજું સ્તર આવવાનું છે એ ત્રીજું સ્તર કેવું છે? શું પ્રથમ સ્તર જેવું હશે? શું અલગ હશે? એના આધારે આપણે આગળની થિયરીને જોઈશું બુક પ્રમાણે. ઓકે, તો જે રીતે આપણે ષટકોણીય સ્તરો પર એક પછી એક સ્તર ગોઠવણી કરતા જશું એમ એની ઉપર બીજું સ્તર ગોઠવાય છે જેનાથી તદ્દન અલગ હોય છે. આમ આ છિદ્રો જે દેખાઈ રહ્યા છે તે અલગ અલગ પ્રકારના રચનાઓના થવાના કારણે ઉદ્ભવતા હોય છે. તો એ છિદ્રો કયા છે એ છિદ્રો વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે સમચતુષ્ફલકીય છિદ્ર રચના કઈ રીતે થઈ
એ જોઈ ગયા. હવે અષ્ટફલકીય છિદ્ર રચના કઈ રીતે ઉત્પન્ન થાય છે એના પર થોડું ધ્યાન આપશું. અષ્ટફલકીય છિદ્રની રચનામાં ઉપરના અને નીચેના બે સ્તરોના ત્રણ ગોળાઓની વચ્ચે ઉપરના સ્તરના સમચતુષ્ફલકીય છિદ્ર અને નીચેના સ્તરના સમચતુષ્ફલકીય છિદ્રના એકબીજા પર અધ્યારોપિત ન થવાના કારણે વચ્ચે જે રચના જોવા મળે છે અત્યારે આકૃતિમાં એને આપણે કહીશું અષ્ટફલકીય છિદ્ર. આ અષ્ટફલકીય છિદ્રના અંદર નીચેના સ્તરના નીચે જે ત્રણ ગોળાઓ છે એ નીચેના સ્તરના ત્રણ ગોળાઓનો શિરોબિંદુ અને ઉપરના સ્તરના શિરોબિંદુ એકબીજા પર મેચ થતા હોતા નથી. આમ અષ્ટફલકીય છિદ્ર રચના તૈયાર થઈ જાય છે. હવે જો વાત કરીએ કે આ જે અષ્ટફલકીય છિદ્રોની રચના છે એમાં દાખલા ગણતી વખતે કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાની હોય છે, તો એક્ઝામ્પલ ગણતી વખતે તમારે એ કેટલા પરમાણુથી બનેલો છે અને અંદર કેટલા છિદ્રો હોય તે જોવાનું હોય છે. ધારો કે કોઈ સ્ફટિકની રચના હોય તો એના આપણે પરમાણુ ધારી લઈએ છીએ પહેલેથી જ n, અને એમાં રહેલા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યાને પણ ધારી લઈએ છીએ n. આપણે કેપિટલ N લઈશું અને તેમાં રહેલા સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યાને કહીશું 2 ટાઈમ n. આમ અહીંયા આપણે ષટકોણીય હેક્ઝાગોનલની રચના ત્રિપરિમાણમાં જોઈ ગયા. હવે આગળ જોઈશું અલગ રચના કે જેમાં બીજા સ્તર પર ત્રીજું સ્તર આવે તો શું થાય. હવે જો મિત્રો વાત કરીએ કે બીજા સ્તર પર ત્રીજું સ્તર કેવી રીતના ગોઠવાય, તો યાદ રાખજો હંમેશા ગોઠવણીમાં બે શક્યતા આવશે. એક, પ્રથમ સ્તર પર તમે બીજું સ્તર ગોઠવી દીધું. પ્રથમ સ્તર હતું આપણું A, બીજું સ્તર હતું આપણું B, અને હવે જે ત્રીજું સ્તર આવવાનું છે એ ધારો કે એ પણ હોઈ શકે, એની જેવું સેમ ટુ સેમ આવી શકે, અધરવાઇઝ એનાથી અલગ પણ હોઈ શકે છે. અહીંયા એક આકૃતિ મેં ટેક્સ્ટ બુક ની મૂકેલી છે, ધ્યાનથી જુઓ. બાજુમાં મેં આકૃતિ મૂકેલી છે ટેક્સ્ટ બુક ની, એને ધ્યાનથી જુઓ તો નીચે એક ષટકોણીય સ્તર દેખાય છે, રાઈટ? ષટકોણીય સ્તરમાં તમને જોવા મળતું છે કે એક ગોળાની આસપાસ કુલ કેટલા ગોળાઓ આપેલા છે? એક ગોળાઓની આસપાસ તમને 6 ગોળાઓ દેખાય છે. તો એક ગોળાઓની આસપાસના જે 6 ગોળાઓ દેખાય છે એ 6 ગોળાઓથી ઉપર આની રચના જઈ રહી છે, રાઈટ? એ રચનામાં ધારો કે આ પ્રથમ સ્તર હું આને A કહી દઉં. પ્રથમ સ્તરમાં મને હેક્ઝાગોનલ ષટકોણીય રચના જોવા મળે છે. જે આપણે વાત કરી ને કે ત્રિપરિમાણીય રચનામાં આપણે કઈ રચના ચલાવી રહ્યા છે ત્યારે? ષટકોણીય. તો ષટકોણીય સ્તર મને આવું A જોવા મળ્યું. હવે એક્ઝેક્ટલી આની પર બીજું સ્તર કઈ રીતના હશે? કે આગળ જે બે ગોળા હોય તો ઉપર કેટલો આવે? 1. તો આની ઉપર જસ્ટ એક્ઝેક્ટલી ઉપર એક બીજું સ્તર તમને અહીં નામ લઈ જઈ રહ્યા છે. આકૃતિમાં જોઈ શકશો કે જેમાં એક ગોળો અને પાછળ અહીં ધારો કે મેં બે ગોળા આપી દીધા છે. આ એક ગોળાની એક્ઝેક્ટલી ઉપર કેટલા ગોળાઓ છે? 2 ગોળાઓ છે. તો આ 2 ગોળાઓની રચના ધરાવતી રચના તમને આપેલી છે, પણ આ રચના આનાથી અલગ છે, તો આને હું કહીશ B. આ જસ્ટ ખાલી સમજવા માટે આપણે ડ્રો કર્યું છે. બાજુમાં આકૃતિ છે એના પર જ આપણે ફોકસ કરવાના છે. કે ધારો કે તમને પ્રથમ સ્તર ગોળાઓનું આપેલું છે, એમાં મધ્યસ્થ ગોળાની આસપાસ કેટલા પરમાણુ? 6 છે. આ આપણું પ્રથમ સ્તર થઈ ગયું. બધા અહીં ધ્યાન આપશે કે આપણી પાસે મધ્યમાં એક ગોળો છે, એની આસપાસ જો 2 સાઈડમાં, 2 આગળ, 2 પાછળ, એક ગોળો કેટલાના સંપર્કમાં આવ્યો? 6 ના. ખબર પડી ગઈ ને? એક ગોળો કેટલાના સંપર્કમાં આવ્યો? 6 ના. તો પ્રથમ સ્તરના ગોળાઓનું ષટકોણીય સ્તર પર જ્યારે બીજું સ્તર B મૂકવામાં આવે તો બીજા સ્તરમાં કેટલા ગોળાઓ છે? 3 ગોળાઓ બરોબર એની ઉપર ગોઠવાય છે. અને 3 ગોળાઓ જે ઉપર ગોઠવાય છે એની વચ્ચે એક છિદ્ર બનતું છે, અને આ છિદ્ર એટલે કયું? તો કે સમચતુષ્ફલકીય છિદ્ર. યાદ છે ને કે જ્યારે પણ 4 ગોળાઓ ભેગા થાય ત્યારે એમની વચ્ચે રચાતા છિદ્રને શું કહીએ છીએ આપણે? સમચતુષ્ફલકીય છિદ્ર. કેમ 4? આ ઉપરના સ્તરના કેટલા છે મિત્રો? 3. એ 3 ગોળાઓ, 1 2 અને એની પાછળ 3, આમ 2 અને પાછળના 3 એ વચ્ચે છિદ્ર રચાયને કહેવાય સમચતુષ્ફલકીય છિદ્ર. કારણ કે એની એક્ઝેક્ટલી નીચે કયો ગોળો આવવાનો છે? આ ગોળો નીચેના સ્તરનો એ 3 ગોળાઓની વચ્ચે ગોઠવાય છે. ન સમજાણું હોય ફરીવાર. ઉપર કેટલા ગોળા આપ્યા છે મિત્રો? 3. વચ્ચે એક છિદ્ર બન્યો છે, એ આકૃતિમાં દેખાય છે ને કે 3 ગોળાઓની વચ્ચે એક છિદ્ર છે, રાઈટ? એ 3 ગોળાઓ બરોબર આ ષટકોણીય સ્તર પર પડે તો ષટકોણીય સ્તરના વચ્ચેના ગોળા પર પડવાના છે, અને વચ્ચેનો ગોળો 1 અને આ 3 4 વચ્ચે ભેગા થાય તો સમચતુષ્ફલકીય છિદ્ર બને. હા યા ના? બને ને? તો હવે વાત કરીએ કે આની પર ત્રીજું સ્તર આવે તો શું થાય? મિત્રો પ્રથમ સ્તર A હતું, બીજું સ્તર B છે, અને આની ઉપર ત્રીજું સ્તર જે આવવાનું છે ને એ પણ A જ છે. જો એ બાજુમાં દોરેલું છે. હા યા ના? તો ત્રીજું સ્તર કયું આવ્યું? A. હવે ત્રીજા સ્તરમાં પણ શું છે? એ રીતના હેક્ઝાગોનલ 3 રચના છે, અને એની પર ચોથું સ્તર પાછું આવે છે, કયું રિપીટ થાય છે? પાછું A. તો આમ રચના કયા પ્રકારની થઈ છે? A B
એ બી પ્રકારની રચના તમને જોવા મળે છે. આ એ બી પ્રકારની રચના એટલે બીજી કઈ નહીં, HCP હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના કહે છે. ષટકોણીય સંવૃત સંકલિત રચના ગુજરાતીમાં એને કહે છે, કે જેમાં તમારે સમજવાનું શું, તમારે અહીંયા જે બીજું સ્તર આપ્યું છે ને આકૃતિમાં, જો 4 સ્તર આપેલા છે, 4 માંથી બીજા સ્તરને પહેલા ધ્યાનમાં આપો. તો બીજા સ્તરમાં નીચે કેટલા ગોળાઓ છે? 1 2 3. બીજા સ્તરમાં કેટલા ગોળાઓ છે? 1 2 3. એ બીજા સ્તરની ઉપર કયું આવવાનું છે? એ સ્તર. બીજા સ્તરની ઉપર કયું સ્તર આવે છે? એ સ્તર, જેમાં 6 છે. પાછા ઉપર જતા રહ્યો તો ત્રીજું સ્તર કયું આવ્યું? પાછું એ જ આવ્યું. તો એટલે કે એક આ સ્તરને ધ્યાનમાં લો, બી ને, અહીંયા બી નું ધ્યાનમાં લીધું, બી માં કેટલી છે? 3 ગોળાવાળી રચના છે. પછી ઉપર કઈ રચના આપી છે? 6 ગોળાવાળી. હજી એની ઉપર જો તો કઈ રચના આપી છે? પાછી 3 ગોળાવાળી. આનો મતલબ એમ થયો કે વચ્ચે 6 ગોળા આવશે અને ઉપર 3 નીચે 3. જેનાથી શું થશે તમને કહી દઉં કે આ વચ્ચેનો ગોળો જે દેખાય છે ને તમને, હા એના ઉપરથી બીજું જુઓ, ઉપરથી બીજામાં વચ્ચેનો ગોળો છે, એની આસપાસ કેટલા ગોળાને સ્પર્શ કરે છે? 6 ને. અને એક્ઝેક્ટલી એની નીચે પાછું એક નાનું તો સ્તર 3 ગોળાવાળો, અને એની ઉપર એક ગોળો 3 ગોળાવાળો સ્તર. આમ વચ્ચેનો ગોળો કુલ 12 ગોળાઓના સંપર્કમાં છે. ન સમજાતો હોય ફરીવાર કહું કે જે આ A B C 3 ગોળાઓની વચ્ચેનું જે સમચતુષ્ફલકીય છિદ્ર હતું ને, એ આ બી ના સ્તરનું સમચતુષ્ફલકીય છિદ્ર એની ઉપર જ્યારે ત્રીજું સ્તર એ ની જેવું જ ગોઠવાય છે ને, ત્યારે એનાથી ઢકાઈ જાય છે. આમ સમચતુષ્ફલકીય છિદ્રો અહીંયા ઢકાતા જોવા મળે છે. અને એ છિદ્રો જ્યારે ઢકાય છે ત્યારે એની રચના કોના જેવી છે? ઝીંક અને મેગ્નેશિયમ માં જોવા મળે છે. તો મિત્રો એમસીક્યુ પૂછાય કે ઝીંક નો સવર્ગાંક કેટલો છે, મેગ્નેશિયમ નો સવર્ગાંક કેટલો છે? તો સવર્ગાંક નો મતલબ થાય કે એમાં પરમાણુ કેટલા મહત્તમ ગોઠવણીમાં એકબીજાને સ્પર્શ કરતા હશે. તો સ્પર્શ કેટલા કરે છે આ રચના આધારે તમારે સમજવાનું છે. કે અહીંયા જે બી સ્તર દેખાય છે મને, એમાં 3 ગોળાઓ છે, એમાં પાછા 6 છે, અને ઉપરના બી પાછો કોણ આવશે? 3 ગોળા. એમ વચ્ચેના 6 ગોળાઓ જે છે એ એક ગોળાના સંપર્કમાં આવે છે. એક ગોળાના સંપર્કમાં 6 આવી ગયા, એની ઉપર 3 અને નીચે પણ 3, ટોટલ થઈ ગયા 12. કારણ કે 3 ને 3 6 અને વચ્ચેના 6 થઈને 12 ગોળાઓ જ્યારે એક જ ગોળાની રચનામાં આવે છે ત્યારે એનો HCP નો સવર્ગાંક બને છે 12. કમ્પ્લીટલી 3 ડાયમેન્શન સમજવું બહુ અઘરું છે મિત્રો, ખાસ યાદ રાખજો. ત્રિપરિમાણીય રચના હું બોર્ડ પર દોરીને તમને વ્યવસ્થિત સમજાઈ શકું એટલું આ સહેલું છે નહીં. હા, એ બીજું શું, તમારે આટલી હદ સુધી દોરવાનું નથી આવતું. નો ડાઉટ તમને ટેન્શન હશે, પણ ટેન્શન લેવાની જરૂર નથી કે તમારે આવી ત્રિપરિમાણીય રચનાઓ દોરવી પડશે. તે કે ના, તમારે માત્રામાંથી એમસીક્યુ બેઝિસ પર અને આનું લખાણ ખાસ યાદ રાખવાનું છે કે એમાં ગોળાઓના સ્તર કઈ રીતે ગોઠવાતા હોય છે. બોર્ડમાં પણ ત્યાં સુધી તમારે આવશે. હા, છતાં પણ તમારા 3 ડાયમેન્શન કઈ રીતે ગોઠવણી પામે છે HCP માં, તો એ માટે આની પાછળ હું આની ક્લિપ લગાડી દઈશ કે કઈ રીતે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના થતી હોય છે. તો આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે આગળના છેલ્લા પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ કે જેની અંદર ત્રીજું સ્તર નથી પહેલા સ્તર જેવું, નથી બીજા સ્તર જેવું, ત્રીજું સ્તર કમ્પ્લીટલી અલગ જ છે. અને અલગ આવે ત્યારે કયા પ્રકારની રચના થાય છે તેના વિશે આપણે આગળ જોશું. આગળ જોશું હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના HCP રિયલમાં 3 ડાયમેન્શનમાં કઈ રીતે ગોઠવાય છે જ્યારે બીજું સ્તર ત્રીજું ગોઠવાતું હોય છે ત્યારે. તો પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર અને તૃતીય સ્તર આકૃતિમાં તમે જોઈ શકો જે રીતે આપણે વાતચીત કરી. તો મિત્રો જોઈ શકાય છે કે પ્રથમ સ્તરના ગોળાના A જે 6 છે, બીજા સ્તરમાં 3 છે, ત્રીજા સ્તરમાં પાછા એ જ છે. એટલે આપણે AB પ્રકારની રચના રચે છે એવું દેખાઈ આવે છે. હવે આ રચનામાં કુલ સવર્ગાંક કેટલો? ઉપરના નીચેના બધા ગોળાઓને કટ કરીએ તો નીચેના સ્તરમાં A માં 6, B માં 3, A માં 6, B માં 3 એ રીતના રચના જોવા મળે છે. અહીં કોર્ડિનેશન નંબર એટલે કે સવર્ગાંક 12 છે. નંબર એ વચ્ચેના 6, ઉપર નીચેના 3 3 ને ગણીને ગણવામાં આવે છે. નાના ઉદાહરણ કયા છે તે તમે બેરિલિયમ, મેગ્નેશિયમ, જે આ બધા ઉદાહરણો લઈ શકો છો કે જે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચનાનું ઉદાહરણ છે. જ્યારે ત્રીજા સ્તર દ્વારા અષ્ટફલકીય છિદ્રો કઈ રીતે ઢકાય છે. મિત્રો આપણે આગળ જોઈ ગયા કે જ્યારે બીજા સ્તર પર ત્રીજું સ્તર આવે છે તો બે શક્યતા છે. એક કે જેવું બીજું સ્તર પર ત્રીજું સ્તર તમે ગોઠવશો તો બીજા સ્તરના જે 3 ગોળાઓની વચ્ચે બનતો સમચતુષ્ફલકીય છિદ્ર તો એ ઢકાઈ જતો હતો, રાઈટ? કારણ એક જ, કારણ કે ત્રીજું સ્તર કોના જેવું હતું? પહેલા સ્તર જેવું. માટે રચના કેવી બનતી હતી? A B પ્રકારની. કે A જેવું સ્તર માટે B જેવું સ્તર, એની માથે A જેવું સ્તર, પાછું B જેવું સ્તર. આમ A B પ્રકારની રચના આવે ને તો જ્યારે બીજા સ્તરના જે સમચતુષ્ફલકીય છિદ્રો હોય ને એ ઢકાઈ જતા હતા.
પણ હવે જ્યારે તમે બીજા સ્તર પર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવો છો કે નથી પ્રથમ સ્તર જેવું, નથી એ બીજા સ્તર જેવું. અહીં બાજુમાં તમને સ્પષ્ટ આકૃતિ દેખાય છે કે મારું જે પ્રથમ સ્તર 6 ગોળાઓનું બનેલું છે એના પર બીજું સ્તર કેવું છે કે જેમાં આગળ 2 ગોળા છે અને પાછળ એક ગોળો છે. તો એમાં કયો છિદ્ર રચાશે? સમચતુષ્ફલકીય છિદ્ર, રાઈટ. પણ જસ્ટ એમાં ત્રીજું સ્તર જુઓ, ત્રીજા સ્તરના ગોળાઓ એ બીજા સ્તરથી વિપરીત છે, વિરુદ્ધ દિશામાં છે. કે બીજા સ્તરમાં બી ની ગોઠવણી જુઓ તો 2 ગોળા આગળ છે અને એક ગોળો પાછળ છે. તો હવે જ્યારે ત્રીજું સ્તર ગોઠવાય છે ને એ બરોબર બીજા સ્તરના ખાડાઓમાં ગોઠવાય છે. મતલબ શું? બીજા સ્તરમાં કેટલા ગોળા આગળ છે? 2. તો ત્રીજા સ્તરનો જે ત્રીજું સ્તર છે ને એમાં એક જ ગોળો આગળ છે ને આ બીજા સ્તરના 2 ગોળાઓની ઉપર ગોઠવાય છે. અને બીજા સ્તરમાં ત્રીજો ગોળો જે પાછળ છે એની ઉપર ત્રીજા સ્તરના કેટલા ગોળા ગોઠવવાના? 2. અહીં આકૃતિ જોશો તો પણ ખબર પડી જશે કે પ્રથમ સ્તર A માં ષટકોણીય રચના જોવા મળે છે, બીજા સ્તરમાં પણ એ જ રચના છે પણ 3 ગોળાઓ દ્વારા છે અને 3 ગોળાઓની વચ્ચે જે ત્રિકોણ જોવા મળશે તમને એ સમચતુષ્ફલકીય છિદ્ર છે. પરંતુ જ્યારે ત્રીજું સ્તર એની ઉપર ગોઠવાય છે, આપણે આગળ થિયરી ભણી ગયા કે એક સ્તરનું સમચતુષ્ફલકીય છિદ્ર એ જ્યારે બીજા સ્તરના સમચતુષ્ફલકીય છિદ્ર પર જાય છે અને બંનેના ત્રિકોણના શિરોબિંદુ કેવો હોય? એકબીજાથી વિરુદ્ધ દિશામાં, ત્યારે એ બે ભેગા થાય ત્યારે એમની વચ્ચેની રચનાને કહેવાય છે અષ્ટફલકીય છિદ્ર. તો અહીં સ્પષ્ટ દેખાય છે કે જ્યારે પણ 3 ગોળાઓની ઉપર બીજા 3 ગોળાઓ છે એની વિરુદ્ધ દિશામાં છે, નોંધ કરવું હોય તો નોંધ કરી લો. બંને ત્રિકોણ જુઓ આકૃતિમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, બંનેના ત્રિકોણના શિરોબિંદુ ઉપર નીચે અલગ અલગ છે અને ઈ બંને જ્યારે એકબીજા પર ભેગા કરો છો સ્તરો ત્યારે એકબીજા પર અધ્યારોપિત થતા નથી, માટે કઈક રચના બને છે એને કહીએ છીએ આપણે અષ્ટફલકીય છિદ્રની રચના. હવે એ અષ્ટફલકીય છિદ્રની રચના પર પાછું સ્તર, ચોથું સ્તર કયું આવે છે? A. સેમ ટુ સેમ એ સ્તર આવે છે ને 6 ગોળાવાળું. તો એના આવવાથી ત્યાં શું થઈ જવાનું છે? અષ્ટફલકીય છિદ્ર ત્યાં ઢકાઈ જાય છે એ ત્રીજા સ્તરની મદદથી, રાઈટ. તો આમ જ્યારે પણ રચના જોશો તો તમને કેવું જોવા મળશે? A B C ABC ની રચનાઓ તમને જોવા મળે છે અને આ પ્રકારની રચનાઓ કોપર અને સિલ્વરમાં હોય છે. હા મિત્રો, આ પ્રકારની રચના કોપર અને સિલ્વરમાં જોવા મળતી હોય છે અને અહીંયા પણ સવર્ગાંક તમે જોશો તો 12 જ થાય છે, કારણ કે એક ગોળો મેક્સિમમ કુલ 12 ગોળાઓના સંપર્કમાં આવતો દેખાઈ આવે છે. આ તે આપણી ત્રીજા સ્તર પર મતલબ બીજા સ્તર પર જ્યારે ત્રીજું સ્તર મૂકીએ છીએ જ્યારે 2 શક્યતા થાય. પહેલા શક્યતામાં તમારે એવું કે સમચતુષ્ફલકીય છિદ્રો ઢકાઈ જાય છે, મતલબ કે બીજા સ્તરના છિદ્રો ઢકાઈ ગયા હતા. અહીંયા ત્રીજા સ્તરના છિદ્રો આપણે ઢાંક્યા છે ને કહેવાય અષ્ટફલકીય છિદ્રોને ઢાંકવાની પદ્ધતિ, જે તમને ક્યાં જોવા મળશે? કે આપણે આગળ જોઈ ગયા એ મુજબ તમને આ રચના કોપર અને સિલ્વરમાં જોવા મળે છે. કોપર અને સિલ્વરમાં આ જે રચના જોવા મળી એનો સવર્ગાંક પણ આપણે 12 લઈશું અને એ રચના 2 પ્રકારના નામ આપશું, CCP અથવા FCC. બુકમાં આપેલું છે. CCP નો મતલબ શું થાય? ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના અને FCC નો મતલબ થાય ફેસ સેન્ટર્ડ ક્યુબિક રચના, રાઈટ. તો FCC અને CCP આ બંને રચનાઓ એક સમાન જ દેખાતી હોય છે, બંનેના અંદર સવર્ગાંક તમે જોશો તો એ 12 જોવા તમને મળશે. હવે આ પ્રકારની રચનાઓને આધારે દાખલાઓ ગણાતા હોય છે અને દાખલા ગણવા માટેની પદ્ધતિ આપણે આગળ જોઈશું. છેલ્લી રચના જેની વાત કરીએ આપણે CCP અથવા FCC, જેમાં ઉપરના દરેક સ્તરો અલગ અલગ હોય છે, જેમ કે નીચેનું સ્તર A, પછી B અને C અને પાછું A. આમ ઉપર ABC રચનાઓ જોવા મળતી હોય છે. આ રચનામાં પણ 12 સવર્ગાંક તમને જોવા મળશે, જેમાં A સ્તરની ઉપર અને નીચે B અને C ની રચના રિપીટ થતી હોય છે. તો આમ કુલ સવર્ગાંક તેનો બને છે 12. અને આ રચનાની અંદર બીજા ઉદાહરણો જો જોવા જશો તો ઉદાહરણોની અંદર તમને એલ્યુમિનિયમ, કોપર, ગોલ્ડ જેવી કિંમતી ધાતુઓ જોવા મળે છે. ઓકે, આપણો જે કઈ બોરિંગ પાર્ટ્સ હતો એ અહીંયા પૂરો થઈ ચૂક્યો છે કે જેમાં એક પરમાણ્વીય, દ્વિપરમાણ્વીય, ત્રિપરમાણ્વીય રચનાઓ કઈ રીતે ગોઠવણી પામેલી છે. ખાલી જે સમજવાનું છે મિત્રો, ખોટું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ રચનાઓને ખાલી સમજો કે કઈ કઈ પ્રકારની થાય છે. નાઉ હવે ઇન્ટરેસ્ટિંગ ટોપિક બધા સ્ટાર્ટ થાય છે જેમાં મજા આવશે. શું તે દાખલાઓથી શરૂઆત કરશું આપણે અને દાખલાઓ શરૂઆત કરવા માટે બધાને ખબર જ છે કેટલાક ટોપિક, સૂત્ર, ઇક્વેશન હોવા જરૂર છે. ઇક્વેશન કેવા છે? સમજૂતી આવડે, બધું આવડવાનું જ છે. આગળ મૂવ કરીએ એ પહેલા થોડા પોઈન્ટ્સ નોટ બધા કરી લેશું
કે કયા એવા પોઈન્ટ છે જેને ધ્યાનમાં લઈને દાખલા ગણવામાં આવે છે. દાખલાઓ એકદમ સિમ્પલ છે, પણ એ ગણવા માટે તમારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે કે તમે જે સંવૃત સંકલિત રચનાઓ બનાવો છો ને, કઈ કઈ રચના બનાવતા હતા? સીસીપી, એચસીપી, એફસીસી, બીસીસી, આ બધા શોર્ટ ફોર્મ છે ઇંગ્લિશમાં, રાઈટ? તો આ બધી રચનાઓ આપણે જોઈ ગયા છે, અને બધી રચનાઓની અંદર જે છિદ્રો ઉત્પન્ન થવાના હતા, છિદ્રો કઈ રીતે ઉત્પન્ન થાય મિત્રો? યાદ જ છે, સમચતુષ્ફલકીય છિદ્ર કે જે ચાર ગોળાઓના કેન્દ્રોને જોડી વચ્ચે જે ઉત્પન્ન થાય તે, અષ્ટફલકીય છિદ્ર કે જે નીચેના સ્તરના ત્રણ ગોળાઓ અને ઉપરના સ્તરના ત્રણ ગોળાઓ ના જે ત્રિકોણ છે એકબીજા પર મેચ ન થતા, અધ્યારોપિત ન થતા, ત્યારે વચ્ચેની જગ્યાને આપણે અષ્ટફલકીય છિદ્ર કહીએ છીએ. આમ જ્યારે સંવૃત સંકલિત રચના રચાય છે ત્યારે એમાં રહેલા છિદ્રોની સંખ્યા એ હંમેશા યાદ રાખજો દાખલા ગણતી વખતે કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યાને બરાબર જ લેવામાં આવે છે. ધારો કે હું દાખલા ગણતી વખતે એમ કહું કે કોઈ એક રચના આપી છે, ધારો કે સીસીપી ની રચના છે, રાઈટ? તો સીસીપી ની રચનાની અંદર કેટલા છિદ્રો છે એ મને નથી ખબર, પણ એટલી ખબર છે કે અંદર રહેલા છિદ્રોની સંખ્યા ધારો કે n છે. કેટલી છે? n. તો ઓબ્વિયસલી અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થઈ જવાની? n. અને એના દ્વારા અંદર ને અંદર બીજા ઉદ્ભવતા જે સમચતુષ્ફલકીય છિદ્રો છે એ હંમેશા સંખ્યામાં અષ્ટફલકીય કરતા બમણા હોય છે, મતલબ કે 2n હોય છે. કેટલા હોય છે? દાખલા ગણતી વખતે ધ્યાન રાખવાનું, અષ્ટફલકીય બરાબર n અને જે એની સંવૃત સંકલિત રચના બરાબર થતા હોય છે. અને જ્યારે સમચતુષ્ફલકીય છિદ્રોની વાત આપણે કરશું તો એ થશે 2 ટાઈમ n. હવે આગળ વધીએ તો કોઈ પણ આયનીય ઘન પદાર્થ લેશો, જેમ કે NaCl લો તો Na+Cl- Na+Cl-. હવે આમાં કયો આયન ક્યાં ગોઠવાયેલો છે, કયો પરમાણુ ક્યાં ગોઠવાયેલો છે? તો હંમેશા યાદ રાખજો કે મોટા આયનો છે એ કોણ હોય? ઋણ આયનો. એ હંમેશા સંવૃત સંકલિત રચનામાં ગોઠવાયેલા છે, જે રચના થાય ને સીસીપી એફસી એમાં ગોઠવાયેલા છે. અને જ્યારે તમારા નાના આયનો છે કે જે ધન આયનો કહેવાય એ બધા છિદ્રોમાં ગોઠવાયેલા હોય છે. ના છિદ્રો સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય હોય છે, પણ એ ક્યારેય સંપૂર્ણ ભરાયેલા હોતા નથી. હવે આપણે આગળ દાખલામાં જોશું, તો નોટ બારી રાખજો અને 1 by 1 આપણે એનસીઈઆરટી ની બુક પ્રમાણે જે એક્ઝામ્પલ આપ્યા છે એને સોલ્વ કરશું. બુક પ્રમાણે ચાલીએ તો બુક ની અંદર કોયડા નંબર 1.1 આપેલો છે, અને આઈ થિંક અહીં ઉપર તમને મેં હેડિંગમાં ક્વેશ્ચન આપી દીધેલો છે. આપણે કઈ રીતે ગણવાના છે? આપણે વાંચતા જશું અને ગણતા જશું, રાઈટ? કેમિસ્ટ્રી ની અંદર હંમેશા આપણે એક જ કાર્ય કરીએ છીએ કે હંમેશા ક્વેશ્ચન ને વાંચીએ છીએ અને સાથે સાથે દાખલાઓને ગણતા જઈએ છીએ. તો બધા ઉપરનું લખાણ વાંચો તો ખ્યાલ આવશે કે એક સંયોજન બે તત્વ x અને y નું બનેલું છે. મિત્રો એક સંયોજન આપણને કીધેલું છે જે x અને y નું બનેલું છે, અને એમાં તત્વ y એ ઋણ આયન છે. તત્વ y કોણ છે? ઋણ આયન. ઋણ એટલે કોણ? આપણો મોટો આયન જે સંવૃત સંકલિત રચના બનાવે છે તે. આગળ જોઈએ ને, તો આ જે y છે એ કોણ છે? y એ પોતે ઋણ આયન તરીકે છે, તો ઓબ્વિયસલી આ કોણ છે? ધન આયન. આમ એક આયનીય ઘન પદાર્થની રચના તૈયાર થઈ જાય છે. તો આ જે આયનીય ઘન પદાર્થની રચના તૈયાર થઈ એમાં એને કીધું છે કે y પરમાણુ સીસીપી બનાવે છે, એટલે કે સંવૃત સંકલિત રચના બનાવે છે. એટલે આ કઈ રચના બનાવે છે? સીસીપી. આગળ વાંચો કે જો તત્વ x ધન આયનના તરીકે હોય, રાઈટ? સોરી, જો તત્વ x ધન આયન તરીકે હોય અને બધા જ પરમાણુ જો અષ્ટફલકીય છિદ્રો ભરતા હોય, x ક્યાં ગોઠવાય છે બેટા? અષ્ટફલકીય છિદ્રો ભરે છે. અષ્ટફલકીય છિદ્રોની રચના કોણ ભરે છે? x. હવે ક્વેશ્ચનનું સૂત્ર એવું કહે છે કે આ સંયોજનનું અણુસૂત્ર કેવું હશે? અણુસૂત્રમાં તમારે એના પરમાણુની સંખ્યા ગણીને એને અંદર સેટ કરવાનું હોય છે. સોલ્યુશન આપણે સાઈડમાં બતાવશું. નંબર 1, x કોણ છે? x ધન આયન છે. x ક્યાં ગોઠવણી પામેલો છે? અષ્ટફલકીય છિદ્રોમાં. તો x એ પોતે ધન આયન છે અને એ ગોઠવણી પામે છે અષ્ટફલકીય છિદ્રોમાં. આપને ખબર જ છે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી લઈએ છીએ આપણે દાખલા ગણવા માટે? n મૂકી દીધું, રાઈટ? આગળ વધીએ. હવે y ક્યાં છે? y ઋણ આયન છે અને સીસીપી માં છે. મિત્રો પહેલી જ નોંધ મેં લખાઈ છે આગળ લખ્યું હતું, ધ્યાન હોય તો, કે સંવૃત સંકલિત રચનામાં જેટલા કણો તમને મળે છે એ કોના બરાબર મળે છે? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા બરાબર મળે છે. તો આ સીસીપી ની રચના શું થઈ ગઈ? સંવૃત સંકલિત રચના થઈ એની. એ સંવૃત સંકલિત રચના કોની છે? y ની. y જો સીસીપી ની રચના કરતું હોય તો સીસીપી ના જેટલા પરમાણુની સંખ્યા જે થશે એ કોના બરાબર થશે? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n બરાબર જ થશે. આમ x અને y નો ગુણોત્તર લઈએ તો n ના છેદમાં n એટલે કે 1 ના છેદમાં 1, એટલે સૂત્ર કંઈક આવું બનશે 1/1 ના આધારે xy. સૂત્ર કયું બનશે? x અને y
આમાં બીજું કઈ સૂત્ર બનતું નથી. હવે બીજું આ પ્રશ્ન નોંધ કરો તો નોંધ કરી શકો છો તમે. ત્યાં સુધી આપણે આગળ જઈએ આપણા બીજા પ્રશ્નમાં. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ખ્યાલ? જો મિત્રો હજી ખ્યાલ આવે આપણે બે ત્રણ ઉદાહરણો જોશું એટલે આપણે વધારે રીતે ખબર પડે કે સૂત્ર કઈ રીતે તૈયાર થાય છે, દાખલો ગણતી વખતે કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં લેવાની. આગળ બીજી રકમ જોશો એટલે તમને ખ્યાલ હશે કે બીજી રકમની અંદર એવું લખેલું છે, હેડિંગમાં આપેલું છે કે તત્વ B ના પરમાણુઓ HCP રચના ધરાવે છે. કોયડા નંબર 2 અને B ક્યાં ગોઠવાયેલો છે બેટા? HCP. હમણાં આપણે ભણ્યા કે જો કોઈ વસ્તુ CCP માં, FCC માં, HCP માં ગોઠવાયેલી હોય તો શું છે એની સંવૃત સંકલિત રચના, અને એના પર બરાબર આપણે શું લઈએ છીએ? N. રાઈટ? તો N તો મળી ગયો. હવે એવું કે છે તત્વ A ના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. ભાઈ એ ક્યાં છે? એ સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. સમચતુષ્ફલકીય છિદ્રોમાં કોણ ગોઠવાય છે? N. સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી લઈએ છીએ આપણે? 2 ટાઈમ n લઈએ છીએ. રાઈટ? તો હવે શું માંગે છે કે એ સમચતુષ્ફલકીય છિદ્રનો 2/3 ભાગ એ રચના બનાવવામાં ભાગમાં રોકાયેલો છે. મિત્રો અહીં કેવા શું માંગે? B ક્યાં ગોઠવાઈ ગયો હતી કે એ HCP ની સંવૃત સંકલિત રચનામાં જતો રહ્યો. એ કેટલા હોય? n. પછી એ ક્યાં ગયો? એ છિદ્રમાં ગયો. કયા છિદ્રમાં ગયો? સમચતુષ્ફલકીય છિદ્ર. આર્યા. અને એનો કેટલો ભાગ જ અંદર રચનામાં આવે છે? તો કે આનો બધો ભાગ નહીં આવતો, આનો જસ્ટ ખાલી 2/3 ભાગ જ અંદર આવે છે. શોર્ટમાં કહો તો આન્સર શું થશે? અહીંયા 2 2 4 into n divided by 3. સૂત્ર બનાવતી વખતે હંમેશા હું લખવાનું a ના છેદમાં b. એક આન્સર કેટલો મળ્યો? 4n છેદમાં 3. b આન્સર કેટલો મળ્યો? only n. n cancel, that means 4/3. સૂત્ર કેવું બનશે? a4. સૂત્ર કેવું બન્યું? a4 b3. આ તમારો આન્સર છે. રિપીટ કરશું કઈ રીતે આપણે આ આન્સર ને મેળવ્યા એને આગળથી ફરીવાર જોશું. તમને એવું કીધું હતું કે B પરમાણુ ક્યાં છે? HCP ની રચનામાં છે. B પરમાણુ HCP ની રચનામાં છે, જેની રચના કેટલી થાય? n. દાખલો ગણિત યાદ રાખવાનું, કોઈ પણ વસ્તુ તમને એમ કહે કે ક્લોઝ પેક રચનામાં છે એટલે n લઈ લેવાનો. એ ક્યાં છે? સમચતુષ્ફલકીય છિદ્ર જે હંમેશા કેટલા હોય? 2 ટાઈમ n. એ કેટલો વપરાય છે? અંદર 2/3 જ વપરાય છે, તો મૂકી દો 2/3 એટલે આપણને મળ્યો 4n/3. આ કોણ? તો a. b બરાબર હું તો n. બે નો લઈ લો રેશિયો. તો જેમ પ્રમાણ મળે છે એ તમને સૂત્ર બનાવવા માટે મદદ કરે છે. ચલો હવે આપણે આગળ શું મટીરીયલ પ્રમાણે. અહીંયા સુધી આપણે બુક પ્રમાણે જોવાનું હતું, તો હવે મટીરીયલ પ્રમાણે જોઈએ તો આગળ એક ક્વેશ્ચન આવે છે કે કઈ રીતે સમચતુષ્ફલકીય છિદ્રોની રચના થાય છે અને કઈ રીતે અષ્ટફલકીય છિદ્રોની રચના થાય છે. તો મિત્રો એ અહીંયા દોરીને સમજાવવું સ્પષ્ટ રીતે શક્ય નથી. તો જ્યારે પણ આપણે આગળ ટાઈમ મળશે ત્યારે સ્કૂલમાં જ એ ટોપિકને આપણે કન્ટિન્યુ કરવાના છીએ. તો ઈ એક ક્વેશ્ચન નાનો તો આપણે સ્કૂલ માટે બાકી રાખેલો છે, તો બાકીના ક્વેશ્ચનો આપણે કન્ટિન્યુઅસલી કરશું. ઓકે મિત્રો, આઈ થિંક બધા આખા લેક્ચરનું રિવિઝન આવી ગયું છે, બધી વિડિયો ક્લિપ જોઈ લીધી છે તમે. હવે ખાસ સૂચના યાદ રાખજો, અહીંયા આપણે જેટલું પણ ચલાવીએ છીએ એ બધું લિંકેડ જ છે. ઘણા વિદ્યાર્થીઓને એવો મનમાં એવું ક્વેશ્ચન થશે કે સરે જે મટીરીયલ પ્રમાણેનો ક્વેશ્ચન હતો એમાં જે 28 નંબરનો કે જે કઈ છે એ સ્કીપ કર્યો. સ્કીપ આપણે નથી કર્યો. એ જે સમચતુષ્ફલકીય છિદ્રો તમારે કઈ રીતે બને છે, અષ્ટફલકીય છિદ્રો કઈ રીતે બને છે આપણે જોઈ તો લીધા જ છે. રાઈટ? હવે એની રચના દોરીને સમજવાનો અત્યારે કોઈ અર્થ રહેતો નથી, એટલે આપણે આગળના પ્રશ્નો તરફ જ જવાના છીએ. પણ મટીરીયલ જે આપેલું છે તે અને તમને જે ટેક્સ્ટ બુક છે એ બંનેમાં જોશો તો ક્વેશ્ચન આગળ પાછળ થયેલા છે, તો એ પ્રશ્નો મુજબ જ આપણે ચાલવાના છીએ. પણ જે પ્રશ્ન હું તમને નોટ કરાવું કે આ નંબરનો પ્રશ્ન છે એ તમારે મટીરીયલમાં ભલે પાછળ આપેલો હોય કે પછી આગળ આપેલો એ પ્રમાણે ચાલવાનું છે. પરંતુ કોઈ પણ પ્રકારની મગજમાં ટેન્શન લીધા કે ચિંતા કર્યા વિના જેટલું અહીંયા ચાલે છે એના પર ફોકસ કરવાનું છે, કે વચ્ચેનું આગળનું કંઈક બાકી છે એના પર ફોકસ કરવાનું નથી. હવે જો વાત કરીએ એક્સ્ટ્રા એક્ઝામ્પલોની, રાઈટ, તો એક્સ્ટ્રા એક્ઝામ્પલો પણ આપણે અહીંયા જ ગણવાના છે, પણ આજના લેક્ચર પૂરતો આપણે અહીંયા જ રાખશું. આગળના જે કઈ લેક્ચરો હશે એની અંદર તમારે અલગ 12નું JEE નીટ ના અમુક પોઈન્ટ્સ આવે છે એ પણ હું નોટ કરાવી દઈશ. પણ હવે આપણે આગળ જશું સંકુલન ક્ષમતા તરફ, પેકિંગ ક્ષમતા તરફ. તો ઈ પેકિંગ ક્ષમતા એટલે શું એના વિશેનો આપણે ટોપિક આગળના લેક્ચરમાં બીજા દિવસે જોઈશું. તો આજનું હોમવર્ક તમારું એટલું છે કે તમારે જેટલું પણ આ લેક્ચર દરમિયાન ચાલ્યું ત્રિપરિમાણીય રચનાઓ જે સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ એ ત્રિપરિમાણીય રચનાઓના આધારે એક્ઝામ્પલો કઈ રીતે ગણવાના છે એના પર તમારે ફોકસ કરવાનું રહેશે. જો છતાં પણ તમને કોઈ પણ પ્રકારના ડાઉટ છે તો તમે મને પૂછી શકો છો, અને વિડીયોના અંતે
ઘણી નાની મોટી ક્લિપ મૂકી છે, એ જોજો. એના આધારે તમને ખ્યાલ આવી જશે. મગજમાં જો કોઈ ડાઉટ હશે તો એ ક્લિયર થઈ જશે. અને હવે પછીના જે આની પછીના લેક્ચરો છે એ બધા લેક્ચરોમાં દરેકે દરેક પ્રકારના એક્ઝામ્પલ અને દરેકે દરેક પ્રકારની મેથડો આવશે. ખાસ કરીને પેકિંગ ક્ષમતા યાદ રાખજો કે બોર્ડમાં પણ પૂછાય છે, તો એના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો અત્યાર સુધી જેટલું ચાલ્યું એના પર ખાસ ધ્યાન આપજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.